અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહિછા. ઇતિહાસના પડછાયામાં આવતીકાલના સપનાઓ સાથે ભારત સરકાર નવી દિલ્હીના હૃદયમાં એક નવો બોલ્ડ અધ્યાય રચી રહી છે. સેન્ટ્રલ વિસ્ટા પુનઃવિકાસ પ્રોજેક્ટ ઈંટો અને મકાન કરતાં વધુ ભારતની ભાવનાનું પ્રતીક છે. તે શાસન માળખાને એકીકૃત કરવાનો પ્રોજેક્ટ છે. નજીકથી જોડાયેલા આધુનિક અને હેતુપૂર્ણ રીતે ડિઝાઇન કરેલા કચેરીઓ દ્વારા વહીવટી ઉત્પાદકમાં સુધારો કરે છે. સેન્ટ્રલ વિસ્ટા કોમ્પ્લેક્સ ભારતનું વહીવટ કેન્દ્ર તેમજ પ્રખ્યાત પ્રવાસન આકર્ષણ છે. નવી સંસદ, આધુનિક સચિવાલય ઇમારતો અને લીલા જાહેર સ્થળો સાથે આ પ્રોજેક્ટ કાર્યક્ષમતા અને ટકાઉપણું સાથે નવીનતા તરફ મહત્વાકાંક્ષી મજબૂત લોકશાહીને પ્રતિબિંબિત કરે છે. ઉદ્યોગ સહિત કેન્દ્રીય સચિવાલયની ઇમારતોની શ્રેણી ભવન, નિર્માણ ભવન, શાસ્ત્રી ભવન, રેલ ભવન અને કૃષિ ભવન 1956 અને 1968ની વચ્ચે બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના મંત્રાલયોના વિસ્તરણ કાર્યોને સમાવવા માટે ઓફિસ જગ્યાની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ માળખા વિકસાવવામાં આવ્યા હતા. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પ્રતિષ્ઠિત કર્તવ્ય પથ અને ઇન્ડિયા ગેટની આસપાસના લીલાછમ લોન પર ફેલાયો છે. રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવું એ એક અર્થપૂર્ણ સંક્રમણ દર્શાવે છે. સત્તાના પ્રતીકથી એક એવા માર્ગ તરફ જે રાષ્ટ્રને આકાર આપવામાં લોકોની ભૂમિકાની ઉજવણી કરે છે. તે સહિયારી જવાબદારી, લોકશાહી ગૌરવને પ્રતિબિંબિત કરે છે. સેન્ટ્રલ વિસ્ટા ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન એ શાસન માટે હેતુ સંચાલિત અત્યાધુનિક ઓફિસ સ્પેસ બનાવીને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક પરિવર્તનશીલ બ્લુપ્રિન્ટ છે. તે ભારતની સંસદ, કારોબારી અને ઉપરાષ્ટ્રપતિના તમામ મંત્રાલયોને સમાવિષ્ટ એક સંકલિત કેન્દ્રીય સચિવાલયની ગતિશીલ જરૂરિયાતોને ટેકો આપવા માટે આધુનિક, અનુકૂલનશીલ અને પર્યાવરણને અનુકૂળ માળખાગત સુવિધાઓ બનાવવાની કલ્પના કરે છે. આ યોજના કર્તવ્ય પથને લોકો કેન્દ્રિત નાગરિક જગ્યા તરીકે પણ પુનર્જીવિત કરે છે. શાસનને સુવ્યવસ્થિત કરવા ઉપરાંત આ પહેલ પર્યાવરણીય ટકાઉપણું પર મજબૂત ભાર મૂકે છે. જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવું, રાહદારીઓની એક્સેસને પ્રાથમિકતા આપવી, પુનર્વિકસિત ઝોનમાં હરિયાળા આવરણનો વિસ્તાર કરવો, આ પ્રયાસોનો ઉદ્દેશ રાષ્ટ્ર માટે, ભવિષ્ય માટે તૈયાર વહીવટી કોડને આકાર આપતી વખતે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો છે. કેન્દ્ર સરકારના તમામ 51 મંત્રાલયોનો 10 કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ ઇમારતોમાં એકસાથે લાવવાથી સંસાધનોની હિલચાલ સુવ્યવસ્થિત થશે, જેના પરિણામે વહીવટ વધુ કાર્યક્ષમ અને સંકલિત બનશે. સેન્ટ્રલ વિસ્ટામાં જાહેર જગ્યાઓ સુધારી, જેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય, IGNCA, કર્તવ્ય પથ, ઇન્ડિયા ગેટ પ્લાઝા અને લોનનો સમાવેશ થાય છે. ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં લગભગ 80,000 ચોરસ મીટર સરકારી જગ્યાને જાહેર વિસ્તારોમાં ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. આ ઐતિહાસિક ઇમારતો રાષ્ટ્રીય સંગ્રહાલય સંકુલમાં પરિવર્તિત થશે. સામાજિક મેળાવડા માટે નિયુક્ત વિસ્તારો હશે, જે મુલાકાતીઓને આરામદાયક પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે સ્વાગત સ્થળો પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ્સ સામૂહિક રીતે ગ્રીન કવર વધારશે, કારણ કે કુલ 40,573 વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રોજેક્ટમાં હાલના વૃક્ષો દૂર કરવામાં આવ્યા નથી. કર્તવ્ય પથથી લઈને સંસદ અને ઉપરાષ્ટ્રપતિના એન્કલેવ સુધી સેન્ટ્રલ વિસ્ટા ભારતની શાસન સંસ્થાઓની યોજના અને ડિઝાઇનને સમકાલીન સ્થાપત્ય માપદંડો સાથે સુસંગત બનાવીને તેને ફરીથી આકાર આપી રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા હવે બદલાતા ભારતના નવા ચહેરા તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ઝડપી શાસન, હરિયાળી જાહેર જગ્યાઓ અને ખરેખર નાગરિક કેન્દ્રિત રાજધાની પ્રદાન કરવા માટે વારસો નવીનતાને પૂર્ણ કરે છે. તે ભારતના આત્મવિશ્વાસ, ટકાઉપણું અને સહિયારા ભવિષ્યનું નિવેદન છે અને રાષ્ટ્રની વધતી જતી વૈશ્વિક પ્રસિદ્ધિનું એક તેજસ્વી ઉદાહરણ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.